વાહ ભાઈ વાહ, આમ તો જો નાળિયેરિયું પણ પણ આ તો આખું કેરેટ ભરી લીધું ભાઈ તે. હે અત્યારે થાય ઓ મારા બાપ શીકુડા. આમ તો જો શીકું તો જો મસ્ત છે એમ. આટલા બધા ગજબનો છે. તો જય માતાજી ને જય સિયારામ મિત્રો, બધા મિત્રોને આજના બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે. આજે આપણે નવો એકદમ વિડીયો બનાવવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા એન્ડ સુધી. ખૂબ જ મજા આવવાની છે, કારણ કે આપણે આવી ગયા છીએ બગીચાના ફાર્મમાં. આમ જુઓ મસ્ત મજાના ફૂલ ચંપાના. અને સંપોત છે ને મિત્રો, આ તમે કોમેન્ટ કરીને કહેજો સંપોત છે ને મિત્રો. આજે મસ્ત બ્લોગ થવાનો છે, તો જરા પણ સ્કીપ ન કરતા, કારણ કે આનો વ્યૂ પણ ગજબનો છે મિત્રો. તો આપણે બ્લોગને આજને અહીંથી સ્ટાર્ટ કરીએ હવે. તો ચાલો, અને આજે પણ ખૂબ જ એન્જોય કરવાની છે આપણે આખો દિવસ આ બગીચામાં. તો આપણે શરૂઆત અહીંથી કરીએ, કારણ કે મજા એકદમ બગીચામાં આવે છે ફાર્મ ઉપર. આમ જુઓ મિત્રો, આ છે બંગલો. અહીંયા નીચે પાર્કિંગ એરિયો છે, અને ઉપર છે રહેવાનું મસ્ત. જોવા ઝાડ પણ છે સુંદર મજાના. આ રહ્યો ચંપો મોટો, સફેદ ફૂલનો છે, લાલ ફૂલનો પણ બાજુમાં છે. તો આ લાલ ફૂલનો આગળ જોઈએ. અને અહીંથી આ સીડી છે. તો હવે આપણે સીડીએ ચડી પહેલાં ઉપરનો વ્યૂ બતાવી દઈએ તમને, કે ઉપરનો વ્યૂ કેવો આવે છે ને એ. ચાલો આપણે હવે ઉપરનો વ્યૂ જોવા માટે તૈયાર થઈ જજો વાલા, કારણ કે અહીંથી ગજબનો નજારો આવે છે એકદમ મસ્ત. તમને મજા આવે ને મિત્રો તો જ લાઈક આપજો, તો જ કમેન્ટ કરજો. તો આપણા જબરદસ્ત વિડીયો થવાનો છે. ઓ મારા બાપ, તો મિત્રો આ છે આમી શીકુડીના ઝાડવા, આંબા પણ છે. આ રહ્યો રાત્રે આપણે અહીંથી રખોલા કરવા માટે ખાટલો પણ છે. નીચે તો આમાં સિંહનો બહુ ત્રાસ છે દીપડાનો, એટલે નીચે કાંઈ સુવાય નહીં. જુઓ મસ્ત મજાનો વ્યૂ. આ શીકુડીનો ફાર્મ છે, આ બાજુ બગીચો, આ બાજુ પણ ખેત વાડી છે. આ રસ્તો રહ્યો, એ રસ્તે પણ જવાનું છે. આ બાજુ નાના નાના રોપા સોંપ્યા છે, જે થવામાં વાર લાગશે 1-2 વર્ષની. જુઓ મિત્રો, અહીંથી હવે આપણે ઉપર પણ જઈ. ઉપરનો વ્યૂ કેવો આવે ને એ જોવું આપણે. આમ જુઓ મિત્રો, છે ને ગજબનો નજારો. ચાલો આપણે ઉપર જઈએ. વાવ છે ને બાકી ઓસમ ગજબ. આ છે રસ્તો જે આપણે ગામ બાજુ જવાનો એ છે. અને આમ જુઓ મિત્રો, નાળિયેરીનો વ્યૂ આવે ગજબનો નજારો મિત્રો. આમ જુઓ છે ને બાકી ઓસમ, કાંઈ ઘટે જ નહીં વાલા. આ છે ગીરની મોજ અચ્છલ. એકવાર ગીરમાં આવ્યા ને તો મિત્રો, બગીચાનો ફાર્મ જે હોય ને ત્યાં અવશ્ય આવી મુલાકાત લેજો, તમને મજા જ આવ્યા કરશે. આમ જુઓ મિત્રો, કેવો બાકી નજારો, સુંદર મજાનો વ્યૂ આવે છે ને ઉપરથી. આ 2 માળનો બંગલો છે મિત્રો, આ વાડીએ ફાર્મ હાઉસ છે. હું જોતો ત્યાં મારા મિત્રનો બગીચો છે ને, ત્યાં ગયો તો હું. આ જુઓ સામેનો રસ્તો છે, તમને દેખાય ને? જો આ ઝૂમ કરીને બતાવું તમને. આ સામેનો રસ્તો છે. આખા બગીચામાં અહીંથી ગાડીને આપણે જઈને આટો મારીએ ને તો એ થાકી રહી આખો દી હાલી હાલીને. એવડો મોટો બગીચો છે મિત્રો. આ બાજુ શીકુડ્યું છે બધી. તો ચાલો હવે નીચે ઉતરીને અને તમને નીચેનો નજારો પણ બતાવું. જે ઘણો બધો આગળ જોવાનું બાકી છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અમારો મિત્ર એક ત્રોફું પાડ્યું છે ઉપરથી, એ હવે ફોડવાની કોશિશ કરે છે. જો ફૂટે છે કે નહીં જોવો, બહુ કઠણ. અરે પણ ઉડે છે દડાની જેમ. કેમ બાકી ફાટ્યું ફાટ્યું કરવું મસ્ત છે. હું આ કોકોનટ મૂકીને હવે ખાવાનું હોય એને, કાંઈ બીજું ન કરવાનું હોય. અહીં એવું લાગે ચડાવી જ જશે. કેવું તારું બાકી છે? ઓ ગજબની. આ આપણે કેરી એટલી પહેલાં વેણી છે, અને હજી વેણવાની ઘણી બધી બાકી છે પાછળ. ચાકુ કાઢી ઓલા કેરેટમાંથી. આમ જો આ હુડોની ખાતેલી છે બધી, ટોટલ બધી હાખું જ છે મિત્રો. કેરી પણ મસ્ત છે. આ ખાટ છે વાડીએ, જોવો
અને બધો આનંદ માણી રહ્યા છીએ આપણે ફાર્મનો. તો ચાલો હજી આપણે ઘણું બધું આગળ જવાનું છે રખડવા, પણ અત્યારે ખૂબ જ થાકી રહ્યા કારણ કે કલાકથી આપણે રખડ્યા છીએ અને હજી કલાક જેવું સમય લાગશે. તો વિડીયો આ ખૂબ જ લાંબો થવા જઈ રહ્યો છે મિત્રો. તો આ ભાઈ મારો એક ગાડી ધોવે છે, તો વિડીયો આપણે જે બીજો પાર્ટ 2 નાખશું એમાં બધું બતાવીશું. અત્યારે આમ જુઓ હજી વાર છે, ઘણો બધો બ્લોક લાંબો થાય એટલે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ. બીજો ભાગ જોવાનું ભૂલતા